મહિના પહેલા પહેલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા, જેમાં સુરતના કળથિયા પરિવારના શૈલેષભાઈ પણ આતંકી હુમલાનો ભોગ બન્યા હતા। જેથી આસામના જળ સંસાધન મંત્રી પિયુષ હજારિકાએ સુરતના મોટા વરાછાના શૈલેષભાઈ કળથિયાના પરિવારજનોની મુલાકાત લઈને આસામ સરકાર તરફથી 5 લાખની સહાયનો ચેક અર્પણ કર્યો હતો। આ સાથે જ પરિવારજનોને સાંત્વના પણ આપી હતી। આસામના જળ સંસાધન મંત્રી પિયુષ હજારિકાએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના અવસાનથી સમગ્ર દેશ ગમગીન છે। ભોગ બનેલા દરેક પરિવારના પડખે ઊભા રહેવા અને તેમને આર્થિક સહાય પહોંચાડવા માટે આસામ સરકારે સંવેદનશીલતા સાથે પહેલ કરી છે। આતંકી હુમલાનો ભોગ બનનાર પ્રત્યેક મૃતકના પરિવારની વ્યક્તિગત મુલાકાત લઈ 5 લાખની સહાય અર્પણ કરવામાં આવી રહી છે। વધુમાં જણાવ્યું હતું કે આસામ સરકાર શૈલેષભાઈ કળથિયાના પરિવારજનોની પડખે ઊભી છે તેમ જણાવી આ દુઃખની ઘડીમાં પરિવારજનોને આશ્વાસન આપીને શૈલેષભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ગુજરાતના 2 વ્યક્તિઓનો આતંકી હુમલામાં ભોગ બન્યા હતા। સુરત બાદ ભાવનગર ખાતે પણ 5 લાખનો ચેક અર્પણ કરવામાં આવશે। આ વેળાએ શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, અગ્રણી કાળુભાઈ ભીમનાથ સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આસામના મંત્રી સહિતના નેતાઓ જ્યારે શૈલેષભાઈના ઘરે પહોંચ્યા ત્યારે શૈલેષભાઈના પત્ની, દીકરો, પિતા અને માતા હાજર હતા। શીતલબેને પહેલગામમાં શું બન્યું તે અંગે મંત્રીને જણાવ્યું હતું કે અમારી સામે શૈલેષને ગોળી મારવામાં આવી હતી, જોકે તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું। તે અંગેની અમને પણ જાણ કરવામાં આવી ન હતી। ત્યાંથી સુરત આવી ગયા બાદ અમને જાણ કરવામાં આવી હતી। શીતલબેને સુરતના રાજકીય નેતાઓ અને આસામના મંત્રીને માત્ર દીકરીને ડૉક્ટર અને દીકરાને એન્જિનિયર બનાવવાનું શૈલેષભાઈનું સપનું હોવાનું જણાવ્યું હતું। બાળકોના ભવિષ્યની ચિંતા હોવાનું પણ જણાવ્યું હતું। ત્યારે સુરતના નેતાઓ અને આસામના મંત્રીએ કોઈ પણ ચિંતા ન કરવાનું કહીને સાંત્વના પાઠવી હતી। પરિવારજનોને એક આસામ સરકારનો પત્ર આપવામાં આવ્યો હતો અને એક 5 લાખનો ચેક અપાયો હતો। हम लोग सब लोग जानता है 1 महीना पहले पहलगाम में जो दुखद घटना हुआ उसी में 26 लोगों का निधन हुआ था। पाकिस्तान से भेजा हुआ दरिंदे ने आके हमारा भाइयों को मारा, हमारा बहनों को मारा, तो ये बहुत दुख का बात है। बहनों को विधवा किया तो ये बहुत दुख का बात है। ये दुख का घड़ी में हम लोग हर फैमिली का साथ खड़ा होने के लिए असम सरकार ने निर्णय लिया था। असम सरकार का मुख्यमंत्री जी ने एक कंडोलेंस लेटर भेजा है और दुख का घड़ी में फैमिलियों का साथ खड़ा रहने के लिए, खड़ा होने के साथ साथ उन लोगों को कुछ सहायता के लिए 5 लाख रुपया देने का व्यवस्था भी किया। हम यहाँ में आके शैलेश जी का फैमिली को मिला, उनका बेटा को मिला, उनका वाइफ को मिला, उनका माँ पापा को मिला और असम सरकार का तरफ से श्रद्धांजलि देने के लिए कोशिश किया। उन लोगों का दुखद का घड़ी में और क्या देगा, हम लोग एक आके कुछ समय उन लोग का साथ बिता सकता हूँ, थोड़ा बहुत बात कर सकता हूँ। ज़्यादा बहुत नहीं कर पाया, लेकिन ऐसा कभी ना हो भगवान को मैं प्रार्थना करता हूँ। શૈલેષભાઈના પત્ની શીતલબેને શૈલેષભાઈ ઘરમાં એક જ કમાતા હોવાનું જણાવ્યું હતું। હાલ તો તેઓ મુંબઈથી સુરત શિફ્ટ થઈ ગયા છે। મોટા વરાછા વિસ્તારમાં પરિવારજનો સાથે ફ્લેટમાં રહે છે। દીકરો અને દીકરી બંને પીપી સવાણી સ્કૂલમાં અભ્યાસ કરશે।